સાબરકાંઠાના હિંમતનગરના બેગમ ફ્રાય સેન્ટરમાં બ્લાસ્ટની ઘટના બનતા એક કર્મચારીનું મોત થયું હતું। 2 દિવસ પહેલા ગેસની બોટલ બ્લાસ્ટ થતાં જ 6 કર્મચારી ઘાયલ પણ થયા હતા, જેમાંથી એકની હાલત વધુ ગંભીર થતાં તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। કર્મચારીના મોત બાદ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। तो हसन शेखનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। ઘટના અંગે વાત કરીએ કે હિંમતનગરના બેગમ ફ્રાય સેન્ટરમાં બ્લાસ્ટથી એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે અને લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 દિવસ પહેલા જ ગેસની બોટલ બ્લાસ્ટ થતાં જ 6 કર્મચારી ઘાયલ થયા હતા। હસન શેખનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠાની આ ઘટના સામે આવી છે। હિંમતનગરના બેગમ ફ્રાય સેન્ટરમાં બ્લાસ્ટથી એકનું મોત થયું હોવાનું સામે આવ્યું। 2 દિવસ પહેલા જ ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 6 કર્મચારી ઘાયલ થયા હતા અને હાલ એકનું મોત થયું છે। હસન શેખનું હિંમતનગર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સંવાદદાતા જુગ્નુ અમારી સાથે જોડાઈ ગયા છે। હિંમતનગર બેગમ ફ્રાય સેન્ટરમાં બ્લાસ્ટથી એકનું મોત થયું, શું અપડેટ? 2 દિવસ પહેલા હિંમતનગરની બેગમ ફ્રાય હોટલની અંદર બ્લાસ્ટ થયો હતો। ગેસની બોટલમાં લીકેજ થવાથી આ બ્લાસ્ટ થયો હતો। ત્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં એક કર્મચારીનું આજે સવારે મોત નીપજ્યું છે। 30 વર્ષીય હસન શેખ નામના યુવાનનું મોત નીપજ્યું છે। તે 65% જેટલો દાઝી ગયો હતો। સિવિલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી। ત્યારે સારવાર દરમિયાન આજે તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 જે લોકો દાઝ્યા હતા તે લોકોની હાલત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું। જી આભાર જુગ્નુ, માહિતી આપવા બદલ। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી કેન્ટીનમાંથી ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં ટોમેટો સોસ, સમોસા અને અન્ય વસ્તુઓના નમૂના લઈને તેને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ 8 જાન્યુઆરીએ સેમ્પલ કલેક્ટ કરાવ્યા હતા, જેમાંથી મહાનગરપાલિકાની સેમ્પલનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી કેન્ટીન જે વગર ટેન્ડરે એટલે ઓફલાઈન ટેન્ડર કરીને પધરાવી દેવામાં આવી હતી નેક પહેલાં, એ કેન્ટીનની અંદર હજારો વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર ખોરાક આરોગે છે। તો જેની અંદર અમને ડાઉટ જતા તેના તમામ જે ફૂડ છે, ફૂડની અંદર અમે સમોસા હોય, બટર મસ્કાબાન હોય કે ટોમેટો સોસ હોય તેના સેમ્પલ લેવામાં આવ્યા। 8 તારીખના દિવસ અમે સેમ્પલ લીધા અને પબ્લિક હેલ્થ લેબોરેટરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એની અંદર સેમ્પલ માટે આપવામાં આવ્યા। જેની અંદર સમોસાનું જે ક્વોલિટી છે એ ખાવા લાયક આવી, પણ જ્યારે બટર મસ્કાબન અને સોસની અંદર સિન્થેટિક કલર અંદર જોવા મળ્યો અને યલો કલર ડિટેક્ટ થયું।